ભેં પાડી છોકરાઓને લઈ અને આવેલી. બે વાર્તાકારો અલગ અલગ લખે છે. જે સાચું હોય ઇતિહાસકારો જાણે. આપણે બેયનું નામ લઈ લઈએ, બેયનું બેઠળનું નામ લઈ લઈએ. મેઘાણી રેહમિયાની ધાર કહે છે. આપણા વાર્તાકારો અમારે આપા નાગાપા બાલાગામની ધાર કહેતા. ઘોડે હોર હામુદડો ભાઈ આગામ રે હમિયું કે બલાગામ જે પૂછવું હોય તે આપણે વારંવાર ઉલ્લેખ નહીં. હા બેન, ક્યાંથી આવસ? કચ્છમાંથી આવસ. દુકાળ પીડ્યો છે. જીભના માનેલ ભાઈ ને ત્યાં જવું છે. જીભના માનેલ ભાઈ ને ત્યાં જવું છે. એટલે આને અણહાર આવ્યો કે કઈક ચહેરો જાણીતો છે. કેને ત્યાં જવું? કે રેહમિયા ભેડા ત્યાં જવું. હામો મળ્યો તો એ આદમી પોતે રેહમિયો ભેડો ને એને એમ છે કે ઓહો આ બાઈ, આ છોકરા, આ પાડી, આ ભેં, આ દુકાળ, અહીંયા આને નભાવવા છે જ લોભે પ્રવેશ કર્યો. મેં એટલું કીધું બેન મોડી પડી. એક મોડી પડી કેમ? કે રેહમિયા ભેડાએ લાંબુ ગામોતરું કર્યું નહીં, ગુજરી ગયો એની વર્ષી સમાહી વાલી લીધી. જેનું નામ, જેની આશા, જેના અરમાન લઈ અને ઠેઠ કચ્છમાંથી બાઈ આવી હતી અને એને મોતના સમાચાર, ભાઈના મોતના સમાચાર ધારમાંથી મળ્યા. બાઈએ મોઢાની માથે ઓઢણાનો છેડો મૂક્યો અને હૈયાની માલિકો જે શબ્દો ઘૂંટાય 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 અને ઓઠો પર આવ્યા અને એટલું બોલી કઈ ઘર ગયા ઘોડો મુઓ અમને મિલાન મેં બોલીએ રાન થયા તા તો રોડ્યા રેશમીએ પણ અમે રખડી રખડી રાન થયા તા અમને રોડ્યા રેશમીએ ઘર ગયા. નેહડો ખાલી ઘોડો મૂવો. અમારામાં ઘોડા આંખના ચાલા થાય. મારો ધણી મરી ગયો. મેલા મેવલીએ મને વરસાદે રખડતા મૂકી દીધા. પણ જેની આશા કરીને આવી હું રખડતી 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 રખડી અને રાન થયા ત્યાં રોયડા રેશમિયા. હે રેશમિયા ભેડા, હે ભાઈ તે રઝળતી મૂકી. હું કચ્છમાંથી હાલી ને તે એક અરમાન લઈને હાલી, તે ઈચ્છા લઈને હાલી હતી કે ભેડો ને યમણો ભા જાણે વાંઢું ને વર્તાવશે પણ હો ગાવે જોને હગા મને પંથ બધોય માથે પડ્યો પણ આમાં હો ગાવે જોને હગા મને પંથ બધોય માથે પડ્યો. ભેડા ભાંગી ડાળી અમે જેને આધારે ભૂતા મારી ડાળી ભાંગી માથ દરિયે યુવાન આજ ભેડા અમારા ભાંગી ગયા.
મારા પંડલા થયા પાખા આજ રોણ્યા રેશમીએ બાઈ ના અહીંયામાં દુઆ નીકળે. યુવાન મિત્રોને આશ્ચર્ય લાગશે પણ બનેલી સત્ય ઘટના છે. ઘોડે હવાર ઘોડીથી પાણાનો થતો ઘોડી પથ્થરની થતી ગઈ. એ ઘોડી પથ્થરની થઈ આદમી ચમકો એ બેન બસ કર માફ કર બાપ હું રેશમિયો ભેડો હું રેશમિયો ભેડો મારી ભૂલ થઈ. તેથી બાઈ બોલી હવે સાંભળતો શબ્દો એ તારણ નહીં જોગમાયા. તેથી એટલું બોલી કે મારી આંખ અમરત હોત તો અમે જાતા નહીં જીવાડીએ. પણ હવે જરવા માંડું જોને જે આજ રસ ગયો ઈ રેશમિયા મારી આંખ અમૃત હો. હું ચારણ ની દીકરી તારું મળું પીડ્યું હોય ને મળાને બેઠું કરે તેની મારામાં તાકાત છે. તારા મળાને બેઠું કરે તારી રાખમાંથી તને ઊભો કરે એટલી મારામાં તાકાત છે. પણ મારી આંખ અમૃત હોત તો અમે જાતા નહીં દિવાળી. પછી ભાઈ બોલી ભેળા ખેડૂના દીકરા વાણું આવે કપાસ લઈ લઈએ બધી વીણી લઈએ પછી ઘેટા બકરા વાળાને એમ કે ગવાને ભેરવી દો એટલે એમાં છૂટા ઘેટા બકરા ઢોર મૂકી દઈએ. એ ભેરાઈ ગયેલા ખેતર હોય અને છતાં એમાંથી 2 પૂંભળા લેવા હોય તો 2 પાણ પાઈને પાછા 5 પૂંભળા લેવા હોય તો ભેડા લઈ હગાય. પણ એ વણ જેથી હાઠીયું થઈ જાય ને પછી એને ગમે એટલા પાણ પાવતો હોય પૂંભળું ન આવે. તારણ મારા સંબંધની હાઠીયું થઈ ગઈ. તારણ મારા સંબંધની હાઠીયું થઈ ગઈ. ભાઈ બોલી ભેડા કે એ ભેડા અમે વીણેલ વણું ને વાળીએ પણ હાઠી હુકા તે હવે રસ ગયો ઈ રેશમિયા પણ આમાં હાઠી હુકાતે બધો રસ ગયો રેશમિયા. અને પછી અડીખમાં આહિર બોલ્યો બેન એક કામ કર મારી ઘોડી પાણાની થઈ હવે હું પાણાનો ન થાવ ત્યાં હું તારા મરહિયા બંધ કરતી નકર આ ભાર લઈને હવે હું જીવી નહીં. આ વજન લઈ આ ભૂલનો ભાર લઈ જીવી નહીં. તને મારા સમજાવે હું પાણાનો ન થાવ ત્યાં હું જઈ તારા મરહિયા બંધ કરતી નહીં. ને સાહેબ મેઘાણીએ લખ્યું છે બાએ મરહિયા ત્યાં સુધી ગાયા જ્યાં સુધી ઘોડી પથ્થરની થઈ રેશમિયો ભેડો પથ્થરનો થયો અને મરહિયા ગાતી ગાતી બાઈ પોતે પાણાની થઈ ગઈ ને ત્યાં સુધી આજ પણ કહે છે બાલા ગામની હાંડાની વચારે ડેરી છે જગદંબાની. આજ પણ હજી ઘોડે હવારી નથી ઘોડે બેહી નીકળી નથી. તાકાત ઉર્જા એ શક્તિને આપણે ઉપાસક છે. એ માં એ ભગવતી એ જોગમાયા એને આપણે ઉપાસક છીએ. એ આવડ એનો આજે ભાદરવા મહિનાનો ઉત્સવ અને એ ઉત્સવના આજે કાર્યક્રમ બીજા રાઉન્ડની અંદર ફરી વાર આપણે મોજ આવશે કાર્યક્રમો લેવું. ત્યારે ભજન કલાકાર મિત્રો છે એને હું વિનંતી કરું કે અહીં માઇક ઉપર આવે ચા પાણી જે કંઈ આવે એ બધાને આપે પછી આપણે બીજા રાઉન્ડ
મારા દાદા પણ 3 વખત વ્રજની યાત્રા કરેલી, પુરુષોત્તમદાસજી ભેરી. એટલે આ પરંપરા મારા કુળમાં છે. અમારું મગરવાડું ગામ એટલે મગરવાડું પણ એ મહારાજ સાહેબનું કહેવાય, કેશોદની બાજુમાં. તો હું એટલું કહેવા માગું છું, એ બાવાશ્રીએ વર્ષો પહેલા કીધેલું કે હે વૈષ્ણવો, તમારે જે જોતું હોય એ જગતને આપવા માંડો. એક દી એકનું અનેક ગણું કરીને આ દુનિયા તમારા કર્ણની માલિકો મૂકી જાય. તમારે શાંતિ જોઈ, તમે બીજાને શાંતિ દો. તમારે હૈખે રહેવું, તમે બીજાને હૈખે રહેવા દો. તમને કોઈ ગાળી ન દે એમ છો, તમે કોઈને ગાળી ન દો. તમારું કોઈ બુરું ન હોય છે તો તમે કોઈનું બોરું ન હોય છો. તમારે ધન જોઈ તો તમે જરૂરિયાતમંદને ધન દો. તમે જે દે હોય એકનું અનેક ગણું કરીને દુનિયા તમને દઈ જાય. એટલે સતને કસર પસર કાંઈ છે ને કર્યા ભોગવવાના છે, બ્રહ્માંડ બાપને છોડ્યો નથી. એક કડી કહું હું કહેવા માગું એ કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો, અંધોને અંધીની નદીરે તરે છે. દેવું રે કીધેલું જે રાજા દશરથે પુત્રના વિયોગે એની દેયું તો પડે છે. કરેલા કરમના બદલા ભોગવવા પડે છે. દેવા તો પડે રે હવને આવીને નડે છે. કાગડાના કૈરા ઈંડાને ચૂકવવા પડે છે. કાગડાના કૈરા ઈંડાને ભોગવવા પડે તો કોઈ હિસાબ રાખનારો છે કે હિસાબ રાખનારાને દેવા પડે કે સ્વતંત્ર? એને દેવા પડે કે સ્વતંત્ર કે ઈ કરે એને દેવા પડે? આ તો ગુરુત્વાકર્ષણના નિયમ જેવું છે મામા. મોટરસાયકલ સીધું આંકો તો આંકો મદદ કરે, ત્રાહું આંકો તો પાડે. મોટરસાયકલ સીધું હાલે એ ગુરુત્વાકર્ષણ નિયમ થી જ હાલે. સીધું આંકો તો સીધું આંકો મદદ કરે, ત્રાહું કરો એટલે ખેંચીને પાડે. તો ઈ સ્વતંત્ર નહીં કે નહીં? કે તેનો કોઈ દાખલો કે હા? ક્યાં? વામન રે થઈને વાલે બળી રાજા છે તીરો, વિચાર્યા વિનાનું વિઠ્ઠલ પગલા ભરે છે. વેર રે વૈડાની લોળિયા રે થઈને હજી વેરા તો ભરે કરેલા કરમ ભોગવવા પડે. પણ એક કડી મને બહુ ગમે એટલે સંગીત વિના તમને કહું છું કે લાજ રે લૂંટાણી જે દી
સતી દ્રૌપદી 5,500 વર્ષ પહેલા હસ્તિનાપુરની રાજસભાની માલિકો જુગાર રમીને વિયાગ્યા મહારાજા ધર્મ એની માથે 5,500 વર્ષના ચોમાહા ગળથોલી આખા નીકળી ગયા છતાં આજની ઘડી સુધી સમાજ સુધરો નથી. હજી હાઈ તમે આવે એટલે મંડલા જમાવીને બે પરિણામની ખબર છે આપણને. ભીમી ક્યારે એના જેનો જુગાર રમતો હોય ને હાઈતમ આઈટમ માથે પૂછીએ ભાઈ હું હાર જીત કરી કે રક પાઈસ ને ખબર પડે. કારણ કે છેલ્લી બાજી રોક પાયસની રાઈતે રમાય. બાકી તો હારજીત 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 આખી જિંદગી હાલે. એમ તમારી મારી જીવનની છેલ્લી બાજી રમાય ને તેથી ખબર પડાય હું જીતા હું હાર્યા. બાકી તો હારજીત 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 હાલે. કાકા 5 દી હારું 5 દી મોરું 5 દી હારું 5 દી મોરું. માટે યુવાન મિત્રોને એક દુઓ કહું છું, આખી જિંદગી યાદ રાખજો કે સુકા સરોવરા અને ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. તો થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. સુકા સરોવરા સરોવર સુકાઈ ગયું હોય, માલિકો માણસ વ્યાજ એવા ભરડા પડી ગયા હોય. એ તળાવને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. એમ ઊંચા કુળનો આદમી હોય ને સમયની થપાટે ખોરડું પાછું પડ્યું હોય તો એને કોઈ દી ન કેવું તમે ખાલી થઈ ગયા ને તમારી પાસે કાંઈ નથી. કારણ એક વર્ષ દુકાળ પડે, બીજે વર્ષ પડે, ત્રીજે વર્ષ પડે. દુકાળ તો એક દી તો થાકવાનું ને. જેથી દુકાળ થાકે અને અહાડની એલી મંડાય તેથી પાણી છે પેટે ઢેડે ને સરોવરની માલિકો જાય. કોઈ સરોવર પાણીને બોલાવવા જતું નથી. એમ તમારા સંસ્કારને હાથવી રાખ્યા છે તો સંપત્તિને તો એક દી પેટે ઢેડાઈને આવવું પડશે. માટે શું કાં સરોવર ઊંચ કુડા એની કરશો ના કંગી કોઈ. થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામુમાં ઘી હોય. 5-15 દી દૂધાણા મોરા પડે પણ ભાદરવે પાછી ભેયું મેયું મળવા માંડે અને એ પાછા દોણા ઉપર ચડી ગયા હોય એના એ પાછા બોઘરા હેઠા ઉતરે ને એમાં પાછા ઘી પડે ને એ ભરાય. તો જ્યાં થતા હોય મૂળ મુદ્દો જે હાંચવી રાખવાનો છે એ મૂળ મુદ્દો એ છે. ઘેરાય અટાણે જો ભાદરવો મીચો ઠીકા ઠીકીનો વાદળ આવે, સૂરજ દેખાતો બંધ થાય, આકાશમાં જોઈને ચારોલિયા દેખાતા બંધ થાય. એટલું યાદ રાખજો, દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. દેખાતા બંધ થયા છે, નષ્ટ નથી થયા. એ કોઈની તાકાત નથી ને નષ્ટ કરી શકે. એક ગીતની કડી યાદ આવી છે, યુવાન મિત્રો માટે કહું છું. પિક્ચરના ગીતની કડી છે કે ઘટા મેં છુપ કે સિતારે फना नहीं होते, घटा में छुप के सितारे फना नहीं होते, अंधेरी रात में दिल के दिए जलाते जियो, नमो छुपाते जियो और नसर गमों का दौर भी आए तो मुस्कुराते जियो, नमो छुपाते जियो और नसर झुकाते जियो. हाल भाई ગોતો તો ગમે ત્યાંથી મળશે, સારું ગોતશો તો ગમે ત્યાંથી મળશે. ન જાને કોણ सा पल मौत की अमानत है, न जाने को कई घड़ी कई पल बिजलना बोकराने मोर करती है. न जाने कौन सा पल मौत की अमानत है, न जाने कौन सा पल मौत की अमानत है, और एक पल हर एक पल की खुशी को गले लगाते जियो, छुपाते जियो और नसर झुकाते.
છેલ્લી કરી એક એક શબ્દ સાંભળજો. એ જિંદગી કિસી મંजिल पे रुक नहीं सकती, जिंदगी किसी मंजिल पे रुक नहीं सकती, हर एक मकाम से हर एक मकाम से आगे कदम बढ़ाते दियो, छुपाते दियो और नसर. આ જિંદગી રોકાવાની જ નથી. આ જિંદગાની નાની કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો હાથી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, બેતાલા પહેરવાની, અહીંયા છોકરા તોફાની, એની ભાડ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એવી નાનકડી જિંદગીમાં કંઈક મળ્યું હોય. આમાં તો પદાધિકારીઓ આવ્યા છે, રાજુભાઈ છે, જીઓ છે, ગામના સરપંચ. કેમ કે નાથામાં હાજી બેઠા. રામ મંદિર છે, બહુ સુંદર. સવારનો પોર ને સરપંચની ઘેરે પૂજારી ગયા કે 250 રૂપિયા આપો. પેલા 98માં આવ્યું કે રામની નીતિ તમે લખાવ્યા નહોતા, મને એમ છે કેહો જ જાઉં તે લેતો જાઉં. સરપંચ કહે હવે માણા વિચારે વાર તહેવારે જરાક જી ભાડા આવરી થઈ જાય તો ગણીને ગાંઠે બાંધી લ્યો. અમે ગામમાં કોઈના બોલે હામું ન જોઈએ, ટાણું મળે એટલે કરી જાવ. ગામડાના બાબો કલેક્ટરને મળવા ગયો હતો કે પેલા પર માણસોએ કીધું નામ લખી દો. રાજુભાઈ નામ લખી દીધું એટલે એ કલેક્ટર સુધી ચીઠી ગઈ. જોયું છે મારા ગામના, પાછળ લખી નાખ્યું બાપા અત્યારે હું કામમાં છું, ફરી વાર આવશો ત્યારે મુલાકાત આપીશ. બાપોએ જમાનાનો ખાધેલો ચિઠ્ઠીમાં નીચે લખતો ગયો સાહેબ તું કામમાં છો એટલે તારું કામ છે, કાલે સવારે કામમાંથી ઉતરી ગયા પછી તારું કંઈ કામે નથી. આ નો ઉતર્યા ટ્રેન્ડિંગ હોય. હા આ તો આ બધું આવું સાંભળવું જોઈએ, કોઈક દી કામ લાગે. હા નીતિનભાઈ પટેલે સત્યનારાયણ ભગવાનની કથા નહીં સાંભળી હોય. નગરમાં સ્પષ્ટ લખેલું આવે એક નગરની માલિકો એક ચતુર વાણીઓ રહેતો હતો, અહીં તો 2 હતા. આ બધું સાંભળવું જોઈએ, કોક દી કામ આવે બાપા. મળ્યો છે પદ તો કંઈક કરી જાય. આ બધા બેઠા એટલે એને કહું છું જ્યાં સુધી કામ ઉપર સૌ મળ્યું છે તો કંઈક કરી જવું જોઈએ. અને એટલું યાદ રાખજો તમે તમારા જીવનના ટાણા હાચવી જાય એટલે તમારું ટાણું હાચવવાવાળી એક તાકાત બેઠી છે. તમે ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે તમારા પાત્ર જેટલા આવે એ પાત્રને પૂરા ભજવી જાઓ અને ટાણું હાચવી જાઓ. એની એક નાનક બહુ પ્રખ્યાત અને બહુ લાંબી વાર્તાઓ નહીં લઉં, એટલું બધું વોટ્સઅપમાં ફેસબુકમાં ફરે છે. મારે ઘણા બધા પ્રસંગો તમને નવા, મને એમ થાય કંઈક નવું આપે. પણ મા ભગવતીના આંગણે બેઠા છે એ, અને આહિર જ્ઞાતિ જેના કવિ દાદના કીધેલા 2 દુવા અતિ પ્રખ્યાત થયા, ખૂબ પ્રખ્યાત થયા છે. ગોકુળ કેરે ગોંદરે અને નહો તો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ, અને અવની પર આહિર કુળ અને હમીર નોવત હયાત તો કંસને હાથે કપાત પછી દેવકી તારો દીકરો. આમાંથી હમીર શબ્દ આવે છે, હમીર નોવત હયાત. તાલાળાની બાજુનું માવજીંજવા ગામ. મને એમ છે કે હિન્દુસ્તાન આઝાદ થયું પછી એના ધારાસભ્ય એ વખતના પહેલાં એ છે 67ના હમીરભાઈ હોલંકી, આપણા હોરઠી આયર, કવિ દાદના મિત્ર. કવિ દાદ હા આઈના વાહ
કવિ દાદે હમીરભાઈને સંબોધી અને આ દુઆ કીધેલા, અને આ દુઆની યારે હમીરભાઈને અમર કરી દીધા કે હમીર ન હો તો હયાત તો દાદવ કેરું જગતમાં આપણે ફૂટો તો નહીં ફરત. આ કવિ અમર કરી દે. અમર થવાની વખતે તમે શોધીને જુઓ સંસાર બાપલ કે બીજો નહીં, કાં કવિ કાં કીર્તાર. એક ઈશ્વર અમર કરી દે એક કવિની જીભે, પણ જેને કંઈ કહ્યું હોય એને. ઘણા અમને કહેતા હોય તમે આયરુનું વખાણ કરો ને, તમે કાઠિયુના વખાણ કરો ને, મેરના વખાણ કરો ને, રાજપૂતના વખાણ કરો ને. અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે વ્યક્તિના વખાણ કર્યા જ નથી, અમે શક્તિના વખાણ કર્યા છે. વ્યક્તિના ગુણ ગાયા નથી, એની શક્તિના ગાયા. અમે તો જોગડા તમારના દુઆ ગયા, તમે વણકર અમે વણાર, આપણે દાયતે નેણો નહીં, તારા ગુણને રમ ગજમાર, તારી જાતને પૂછું. જોગડા તમે વણાર, અમે વણકર, આપણે નાતે નેડો નહીં. અમે હારો મકોડો દેખ્યો તેને દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો, ખાવું લગરી ખાય, એની કડીના કટકા થાય તો કરોડો ન મૂકે કાગડા. મકોડો મૂર્ખ ઘણો. મકોડો એમને શું દીધું? તો શક્તિનું સાનિધ્ય અને આહેર દાયરો છે. એટલે આ ટાણા ઉપર વાત કરું છું, પ્રસંગ નથી કહેતો. આખો પ્રસંગ આ બધા જાણી ટાણું હાથવી દીધું. ઈસવીસન 1010માં જેથી જુનાગઢનો સત્તા પલટો થયો અને વાલબાઈ વડારાણી આલીદર બોલીદર ગઈ, એ બાઈએ ટાણું હાથવી લીધું. અડીખમ આયરને સામે જુનાગઢ આવીને ઊભું રહ્યું અને તેથી હૈથી ભેડીને એટલું કીધું, શું કરો છો કે જાહલને પેટ ભરાવું કે જાહલને ખોડામાંથી હેઠી ઉતારી મૂકો. જાહલના ધાવણમાં ભાગ પાડે હું તત્વ જુનાગઢથી આવી ગયું છે. અને હૈથી ભેડીએ એ હૈયા હરખો એને ચાપી લીધો. એ આયરાણીએ સમય હાથવી લીધો. 5-7 વર્ષની વાત ગઈ. છોકરા મોટા થયા, જુનાગઢ જાણ થઈ અને એ જુનાગઢનું તેડું આવ્યું અને બાઈ તેડી નીકળી ને આખે રસ્તે કેતી આવી તલે ગળે તલવાર મુકાયતા હું એમ કહી દે કે હું નવગણ છું કહેતો ને કે ઉગો છું. એ દીકરે ટાણું હાથવી લીધું. દીકરાએ ટાણું હાથવી લીધું, સમય હાથવી લીધો. ઈસવીસન 1025માં નવગણને ગાદીએ બેહાડ્યો અને એ પછી બેન જાહલના લગ્ન લીધા અને 9 હોરઠનો ધણી જેથી મામેરું જવું થઈ જેદી આવ્યો ને કીધું બેન માગ કે ટાણું આવશે માગી લે, બાકી રાખ. દીકરીએ ટાણું હાથવી લીધું. હાચવા ને બધા ટાણા. ઈસવીસન 1031ની સાલની માલિકો ભયંકર દુકાળ પીડ્યો. ઘણા અમને પ્રશ્ન કરતા હોય કે લાખનજીભાઈ અહીંથી ભેઈને હાલતી કરીએ દૂધણી હોય ને ત્યાં પોતે બહુ કી જાય. હવે હુકા મલકમાં દુકાળ વર્તવા ગયા છે. આવો હુકો મલક દુકાળ વર્તવા ગયા છે. દુકાળ વર્તવા દક્ષિણ ગુજરાતનું જવું જોઈએ. આ વાત ઈસવીસન 1031ની છે. ત્યારે આખી સિંધુ નદી છે એ કચ્છને વિંધી અને નારાયણ સરોવર સુધી જાતી હતી. કચ્છ 12 માસ કહેવાતો કસડો કદી હુકાતો નહીં. સિંધુ સંસ્કૃતિ બહુ મોટી વિકસિત થઈ છે. હડપ્પાની જે સંસ્કૃતિ છે 1819નો એવડો મોટો ભયંકર ધરતીકંપ થયો કે આખી ધરતી હલી અને સિંધુનું આખું વેણ ફરી અને હાલ પાકિસ્તાનમાં વયું ગયું. એ પછી કચ્છ હુકાણું નકર કચ્છ કોઈ દી હુકાતો લીલો હતો. બેનને વર્તવા ગયા. છેટે દીકરીઓ બેઠી છે, માતાઓ બેઠી છે, આહારની ઉધણા લોહી બેઠા છે. એ દીકરીઓ માટે થઈને કહું છું કે એ દીકરી જુનાગઢ આવીને ઊભી રહી હોત ને એમ કીધું હોત કે નવગણ એટલા માણસ છે, અમારા એટલા ઢોર છે ને દુકાળ પીડ્યો છે ને અમારે નભવું છે, તો 9 હોરઠનો ધણી એમ કે ના તારા પાતીની જુવાજ મારા ઘરમાં નથી. પણ જુનાગઢ ન આવી શું કરવા? હું દેવાય બોદરની દીકરી, હાહરવેલ દીકરી. મારું હાહરું જ્યાં સુખી ત્યાં હું સુખી, મારું હાહરું જ્યાં દુઃખી ત્યાં હું દુઃખી.